મારી જોડી અને દેવી જાવ ને બોલો તો ખટકારો મોટા દીધી પાછી પડી જાય ને તો તારી મારી આમાં કરતા વાળી રેડીને કાચું વળવા થઈ ગયો
તમારી માતાનું લઈને આવ્યો હોય તો તમારી માતાનો ફટકારો કરજો એટલે કે કોઈના કાઢે શેરી રમતી હોય, કોઈના કાઢે ચાવડી રમતી હોય કે કોઈના કાઢે ખોડિયા જેવું ગાડું ધરમ રમતું હોય તો આ ફટાવડેની મેળીની આરતી થાય છે તો તમારી માતાનો ફટકારો કરતા એવી બાજી પડી જાય તો તમારી માતાઓને જે વેચીને તમે ખાઈ ગયા હોય पंचनी देवी जय ભાડિયાની મેળીમાં ફાળો બોલાય છે. એક 500 રૂપિયા ભરતભાઈ રાયસિંગભાઈ, એક 500 રૂપિયા જયંતિભાઈ રાયસિંગભાઈ, એક 500 રૂપિયા વિપુલભાઈ કરમસિંહભાઈ, એક 500 રૂપિયા હસમુખભાઈ કરમસિંહભાઈ, એક 500 રૂપિયા કિશનભાઈ મીઠુભાઈ, એક 500 રૂપિયા મુનાભાઈ મીઠુભાઈ, એક 500 રૂપિયા કિશનભાઈ લાલજીભાઈ, એક 500 રૂપિયા સંજયભાઈ લાલજીભાઈ, એક 500
500 રૂપિયા સાગરભાઈ બીજલભાઈ, એક 500 રૂપિયા વનરાજભાઈ બીજલભાઈ, એક 500 રૂપિયા માવજીભાઈ બીજલભાઈ, એક 500 રૂપિયા સંજયભાઈ સિગાભાઈ, એક 500 રૂપિયા લવજીભાઈ સિગાભાઈ, એક 500 રૂપિયા રાજુભાઈ નાજાભાઈ, એક 500 રૂપિયા નાજાભાઈ મંજીભાઈ, એક 500 રૂપિયા વિશાલભાઈ રમણભાઈ, એક 500 રૂપિયા હરેશભાઈ ગોવાભાઈ, એક 500 રૂપિયા કારુભાઈ ગોવાભાઈ, એક 500 રૂપિયા બળદેવભાઈ ગોવાભાઈ, એક 500 રૂપિયા સોમાભાઈ ખેંગારભાઈ, એક 500 રૂપિયા ખેંગારભાઈ મગનભાઈ, એક 500 રૂપિયા સુનિલભાઈ તેજાભાઈ તરફથી આવે છે, એક 500 રૂપિયા રમેશભાઈ કાનાભાઈ તરફથી આવે છે, એક 500 રૂપિયા મિથુનભાઈ વાણેજથી આવે છે, એક 500 રૂપિયા નવગણભાઈ પ્રભુભાઈથી આવે છે. એક 500 રૂપિયા ધનશ્યામભાઈ પ્રતાપભાઈ તરફથી આવે છે, 500 રૂપિયા જીવણભાઈ અવસાભાઈ તરફથી આવે છે, 500 રૂપિયા રણછોડભાઈ અવસાભાઈ તરફથી આવે છે, 500 રૂપિયા વિજયભાઈ બચુભાઈ તરફથી આવે છે, 500 રૂપિયા કિશનભાઈ જગાભાઈ તરફથી આવે છે, 500 રૂપિયા ગંગારામભાઈ દિનેશભાઈ તરફથી આવે છે, 500 રૂપિયા ગંગારામભાઈ હરખાભાઈ તરફથી આવે છે, 500 રૂપિયા રોહિતભાઈ કરશનભાઈ તરફથી આવે છે, 200 રૂપિયા હાંતીબેન મંજીભાઈ તરફથી આવે છે, 501 રૂપિયો જગદીશભાઈ બચુભાઈ તરફથી આવે છે, રામસુભાઈ બોરીચા તરફથી આવે છે, 500 રૂપિયા પતુભાઈ મેરડીમાના ભુવા તરફથી આવે છે, 500 રૂપિયા ખેંગારભાઈ મગનભાઈ પરસોડા તરફથી આવે છે, 200 રૂપિયા લાખાભાઈ રામજીભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા રમેશભાઈ રાઘાભાઈ સોઢિયા તરફથી આવે છે, 100 રૂપિયા જગાભાઈ નાથાભાઈ સોઢિયા તરફથી આવે છે, 100 રૂપિયા ડાયાભાઈ લાખાભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા રાયધનભાઈ લાખાભાઈ સોઢિયા તરફથી આવે છે, 100 રૂપિયા ખીમજીભાઈ લખુભાઈ દેવી પૂજક તરફથી આવે છે, 100 રૂપિયા તરસીભાઈ લખુભાઈ દેવી પૂજક તરફથી આવે છે, 100 રૂપિયા વાલજીભાઈ લખુભાઈ દેવી પૂજક તરફથી આવે છે, 100 રૂપિયા કરશનભાઈ રણછોડભાઈ બાબરિયા તરફથી આવે છે, 100 રૂપિયા ગંગારામભાઈ ચક્કુભાઈ બગરિયાથી આવે છે, 100 રૂપિયા સાદુરભાઈ જયંદનભાઈ સોઢિયા તરફથી આવે છે, 100 રૂપિયા તેજાભાઈ મનસુરાભાઈ સોઢિયા તરફથી આવે છે, 100 રૂપિયા પ્રભુભાઈ રણછોડભાઈ બાબરિયા તરફથી આવે છે, 50 રૂપિયા રામ ભરોસે આવે છે, 100 રૂપિયા વિનાભાઈ આલાભાઈ તરફથી આવે છે. આમાં લખેલું 100 રૂપિયા બીજલભાઈ કિનુભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા તેજાભાઈ રામભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા રામભાઈ મનસુખભાઈ તરફથી આવે છે, 50 રૂપિયા રામ ભરોસે આવે છે, 100 રૂપિયા રમેશભાઈ ભીખાભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા જયરામભાઈ ભીખાભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા વિરાજભાઈ સામાભાઈ તરફથી આવે છે, 200 રૂપિયા જગદીશભાઈ ભરવાડ તરફથી આવે છે, 100 રૂપિયા પૂનાભાઈ કાંદાભાઈ દેવી પૂજક તરફથી આવે છે, 200 રૂપિયા રામ ભરોસે આવે છે, 100 રૂપિયા ચકુભાઈ લખુભાઈ તરફથી આવે છે, 200 રૂપિયા તરસીભાઈ લખુભાઈ તરફથી આવે છે, 50 રૂપિયા રામ ભરોસે આવે છે, 100 રૂપિયા ધનાભાઈ ભીખાભાઈ તરફથી આવે છે, 200 રૂપિયા ભૂપતભાઈ પ્રભાભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા નવગણભાઈ ગોકડા તરફથી આવે છે, 200 રૂપિયા સાગરભાઈ રાયાભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા ભરતભાઈ નારાયણભાઈ તરફથી આવે છે, 200 રૂપિયા પરશુરામભાઈ મોહનભાઈ વ્યાસ તરફથી આવે છે, 200 રૂપિયા બચુભાઈ દાનાભાઈ સોઢિયા તરફથી આવે છે, 200 રૂપિયા રમેશભાઈ કાળુભાઈ સોઢિયા સરપંચ તરફથી આવે છે, 200 રૂપિયા જગદીશભાઈ લાખાભાઈ સોઢિયા તરફથી આવે છે, 100 રૂપિયા દિલીપભાઈ પ્રવીણભાઈ કુડારિયાથી આવે છે, 200 રૂપિયા રમેશભાઈ બાબુભાઈ બચુભાઈ મનસુખભાઈ તરફથી 500 રૂપિયા આવે છે, 100 રૂપિયા દિલીપભાઈ પ્રવીણભાઈ કુડારિયા તરફથી આવે છે, 200 રૂપિયા રમેશભાઈ બાબુભાઈ તરફથી આવે છે, 200 રૂપિયા રામાભાઈ વસરામભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા પરવીનભાઈ ધનજીભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા વિપુલભાઈ તરફથી આવે છે, 200 રૂપિયા કૃષ્ણસિંહ બહાદુરસિંહ જાડેજા તરફથી આવે છે, 100 રૂપિયા ભરતભાઈ રસ્તરિયાથી આવે છે, 200 રૂપિયા બચુભાઈ લાખાભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા અબરભાઈ બાબુભાઈ અકારાથી આવે છે, 1 ચતુરભાઈ મંજીભાઈ તરફથી 100 રૂપિયા આવે છે, 100 રૂપિયા રામ ભરોસેથી
100 રૂપિયા મહેન્દ્રસિંહ તરફથી આવે છે 100 રૂપિયા ભરતભાઈ તલીલ કટિયારી તરફથી આવે છે 200 રૂપિયા રાજીભાઈ સૌજીભાઈ કુંડારિયા તરફથી આવે છે 100 રૂપિયા મધુભાઈ માનજીભાઈ બાબરિયા તરફથી આવે છે 200 રૂપિયા રાજેશભાઈ લક્ષ્મણભાઈ તરફથી આવે છે 100 રૂપિયા રમેશભાઈ વાલાભાઈ તરફથી આવે છે 100 રૂપિયા મનસુખભાઈ કુંડારિયા તરફથી આવે છે 100 રૂપિયા હેમસભાઈ યાદવજીભાઈ તરફથી આવે છે 110 રૂપિયા રમાભાઈ માતાભાઈ બાબરિયા તરફથી આવે છે 100 રૂપિયા સાગરભાઈ સાંડાભાઈ સોલિયા તરફથી આવે છે 100 રૂપિયા રાયધનભાઈ મેહુભાઈ સોલિયા તરફથી આવે છે 200 રૂપિયા રામજીભાઈ ચતુરભાઈ બાબરિયા તરફથી આવે છે 100 રૂપિયા મનુભાઈ પરસોત્તમભાઈ બાબરિયા તરફથી આવે છે 100 રૂપિયા કલ્પેશભાઈ અપ્પાભાઈ બાબરિયા તરફથી આવે છે 100 રૂપિયા સૌજીભાઈ ધનજીભાઈ બાબરિયા તરફથી આવે છે 100 રૂપિયા ધનરાજભાઈ ગઢવી તરફથી આવે છે 100 રૂપિયા પ્રકાશભાઈ બાબુજીભાઈ કુંડારિયા તરફથી આવે છે 100 રૂપિયા ભાવેશભાઈ કનુભાઈ બાબરિયા તરફથી આવે છે 200 રૂપિયા રામ ભરોસે આવે છે 100 રૂપિયા દેવતભાઈ નાથાભાઈ જલેલિયા તરફથી આવે છે 100 રૂપિયા કેશુભાઈ રાણાભાઈ તરફથી આવે છે 100 રૂપિયા મંગલસિંહ નટુભાઈ જાડેજા તરફથી આવે છે 100 રૂપિયા જયદીપસિંહ બહાદુરસિંહ જાડેજા તરફથી આવે છે જીણુભાઈ દાનાભાઈ તરફથી 200 રૂપિયા આવે છે દરેકની મનોકામના આજે મારી પાવડિયાની મેળવી પૂરી કરે.
મારી ચામુંડ તેરે રે જોરે અરે મારી ચામુંડ તેરે રે જોરે ભક્તો કે કારણ કે ભક્તો કે કારણ કે ચંડમુંડ તેરે માયા એ દાનવ ને સંહારા ભીડ પડે તો યાદ કરજો રે ભીડ પડે તો યાદ કરજો કુલદેવી છે કરુણાકારી કુલદેવી છે કરુણાકારી માવરડી મમતાળી મા ઊંચા કોટડા વાળી અરે મારી ચામુંડ તેરે રે જોરે ભીડ પડે તો સાદ કરજો દર્શન કરવા આખડી તલકે દર્શન કરવા આખડી તલકે દર્શન દેજો મારી મન દર્શન દેજો મારી અન મારી ચામુંડ તેરે રે જોરે અરે મારી ચામુંડ તેરે રે જોરે સાચા દિલથી યાદ કરે તો સાચા દિલથી યાદ કરે તો આવો સામે દોડી હું આવો સામે દોડી ભીડ પડે તો યાદ કરજો રે ભીડ પડે
એ છોડી દેવી વાત એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડ પિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાત જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાટ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાકની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે, સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. તો ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવે હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચાલવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપી જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જવું એની પાસે. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા નથી જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. મારી માટે સરકાઈ નહીં બોલો બાપ.
લાઈવ ચાલુ ડોસ આવી ગયો હજી મજા આવશે કેના પછી આવ્યો રાણીઓ રાણીઓ તુલસી એના પછી એના પછી એના પછી આવશે નહીં કરતા ભૂતળાનો ગમે તૈયાર થાય ભૂતળા પછી આવશે કારખાને સીધો મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે કાઢીને અને જો કેને તળાવ પર ગયું છે પાણીનું તો ચાલ સ્નાન કરવા દઉં અરે ભાઈ આ તો શું કરે છે જરા જો તો ખરો તો ક્યાં આવે છે અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય અરે માતાજી મારે તો નાવું છે પણ આલુડા અમે ડૂબકી દોડ રમી છે હો તો તારે પણ અમારી હારે રમવું પડશે ભલે માતાજી હું પણ રમીશ અરે માતાજી હવે તો દી આથમી ગયો છે હવે તો મને ઘરે જવા દો અરે પણ આલુડા તારા ઉપર તો દાવ આવ્યો દાવ તો તારે દેવો પડશે અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે અરે મને જવા દો કાલ આવીશ આલુડા તને જવા તો દઈ પણ એક શરતે અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દે શરત મને મંજૂર છે અરે આ દિવસ તો આથમવા આવ્યો સાંજ પડી ગઈ વાડું ટાણું થઈ ગયું પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી હજી કેમ નહીં આવ્યો હોય મને તો ભારે ચિંતા થાય છે અરે માતાજી હું આવી ગયો ક્યાં રહી ગયો તો બહુ મોડું કર્યું આજે તો તે ભલે હવે તું ખાઈ પીને આરામ કર સૂઈ જા બહુ સારું અરે આ મારો આલુડો બરાબર ખાય પીએ છે તો એ ખબર નહીં કેમ મોડો પડતો જાય છે એના મોઢા પર નૂર નથી દેખાતું આલુડા એ આલુડા આ દિવસ ઉગીને માથે આવ્યો પોઠિયો ચાલવા નથી જવાનું તારે હાલ જોઈ ઊભો થા ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા અરે માતાજી આજે તો હું બહુ થાકી ગયો છું આજ પોટીઓ ચારવા નહીં જવું અરે ભાઈ પણ એવું થોડું ચાલે પોઠિયો ચડાવવા તો જવું પડે ને જાઓ ખરો પણ એક સાથે હા અરે માતાજી અમીનો ભૂકો અને ભસ્મકંકર મને આપો તો અરે પણ ભસ્મ કંકર અને અમીનો કૂપો તારે શું કરવો છે ભલે બેટા હું તને ભસ્મ કંકર અને અમીનો કૂપો આપું તો ખરી પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે બહુ સારું માતાજી